જીવનમાં મહાન સફળતા ક્યારેય એ લોકોને નથી મળતી જેઓ દરરોજ સવારે પથારીમાં બેસીને માત્ર મોટિવેશનલ વિડીયો શોધ્યા કરે છે, પરંતુ ઇતિહાસના પાનાઓ એ લોકો રચે છે જેઓ મન ન હોવા છતાં, થાકેલા હોવા છતાં અને અસંખ્ય અડચણો વચ્ચે પણ પોતાના લક્ષ્ય તરફ અડીખમ ઊભા રહીને સતત મહેનત કરતા રહે છે. નમસ્કાર મિત્રો, મહાદેવ વાસ્તુ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. શું તમે પણ છેલ્લા 7-8 મહિનાથી એવું અનુભવી રહ્યા છો કે તમારી આસપાસ બધું જ અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે? શું સંબંધોમાં કારણ વગરની ખટરાગ અને ભણતર કે કામમાંથી સતત મન ભટકી રહ્યું છે? જો તમારો જવાબ હા છે, તો તમારું ધ્યાન બીજે ક્યાંય ન જવું જોઈએ, કારણ કે આ વિડીયો માત્ર અને માત્ર તમારા માટે જ છે. તુલા રાશિવાળા મિત્રો, વર્ષ 2026નું અડધું વર્ષ તો વીતી ગયું છે, પરંતુ જે અડધું વર્ષ બાકી છે તે તમારા જીવનની આખી દશા અને દિશા બદલી નાખવા માટે આવી રહ્યું છે. આ આવનારો સમય કોઈ સામાન્ય સમય નથી. આ એક બિલકુલ બેમિસાલ અને ઐતિહાસિક સમયગાળો છે. શા માટે? કારણ કે આ સમય દરમિયાન બ્રહ્માંડમાં મોટા ઉલટફેર થવાના છે. સૌથી પહેલા તો કર્મફળદાતા શનિદેવ વક્રી થવા જઈ રહ્યા છે અને તેમની સાથે દેવગુરુ બૃહસ્પતિ દેવ પણ વક્રી અવસ્થામાં જશે. સૌથી અદ્ભુત વાત એ છે કે બૃહસ્પતિ તમારા 10મા ભાવમાં એટલે કે કરિયર અને કર્મના ભાવમાં કર્ક રાશિમાં ઉચ્ચ બિરાજમાન છે. સાથે જ માયાવી રાહુ, કેતુ, સૂર્ય અને ઉર્જાના કારક મંગળ જેવા શક્તિશાળી ગ્રહો ભેગા મળીને તમને કેવા જબરદસ્ત ફળ આપશે તેનું સચોટ અને અત્યંત વિસ્તૃત વર્ણન આજે હું તમને સમજાવવાનો છું. યાદ રાખજો મિત્રો, આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ અને જન્મ રાશિ પર આધારિત છે. જો તમે તમારી જન્મ કુંડળીનું અંગત વિશ્લેષણ કરવા માંગતા હો તો નંબર સ્ક્રીન અને ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે. તો ચાલો તમારું પૂરેપૂરું ફોકસ અહીં રાખો અને સમજીએ કે જુલાઈ 2026 થી ડિસેમ્બર 2026નો સમય તુલા રાશિ માટે કેવો જાદુઈ રહેશે. આપણી કુંડળી પર નજર કરીએ તો તમારા 10મા કર્મ ભાવમાં શુક્ર, બુધ અને ઉચ્ચના બૃહસ્પતિ એક સાથે બિરાજમાન છે. તમારા 9મા ભાગ્ય ભાવમાં સૂર્ય મહારાજ છે. 8મા ભાવમાં મંગળ છે. 6ઠ્ઠા ભાવમાં શનિદેવ છે. 5મા ભાવમાં માયાવી રાહુ બેઠેલા છે અને તમારા 11મા ભાવમાં કેતુ બિરાજમાન છે. આ તમામ ગ્રહોની આ ગોઠવણી એક અત્યંત રોમાંચક અને ફળદાયી સમયનો સંકેત આપી રહી છે. સૌથી પહેલા વાત કરીએ રાહુની. રાહુ તમારા 5મ ભાવમાં ગોચર કરી રહ્યો છે અને 6 ડિસેમ્બર 2026 સુધી તે ત્યાં જ અડીખમ રહેવાનો છે. હવે હું તમને જે પૂછું તેનો મને કમેન્ટમાં જવાબ ચોક્કસ આપજો, જેથી મને ખ્યાલ આવે કે ગ્રહોની અસર કેટલી સચોટ છે. 5મ ભાવમાં રાહુ હોવાને કારણે છેલ્લા 7-8 મહિનાથી શું તમારી લવ લાઈફમાં અચાનક જ ઝઘડાઓ વધી નથી ગયા? શું તમારી વચ્ચે કોઈ કારણ વગર થોડા સમય માટે બ્રેકઅપ જેવી પરિસ્થિતિ ઊભી નહોતી થઈ? જો તમે સિંગલ હતા તો શું અચાનક કોઈ એવી વ્યક્તિ સાથે તમારો સંપર્ક નથી થયો જે અન્ય જ્ઞાતિ કે અલગ કલ્ચર, ઇન્ટરકાસ્ટમાંથી આવતી હોય? રાહુ હંમેશા ભ્રમ અને આકર્ષણ પેદા કરે છે. જેઓ પહેલેથી જ પ્રેમ સંબંધમાં છે તેઓ હાલ ભારે માનસિક તણાવ અને સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો માટે પણ આ સમય એક મોટી કસોટીનો છે. 5મ ભાવ સીધો તમારા અભ્યાસ સાથે જોડાયેલો છે. રાહુ અહીં હોવાને કારણે તમારું મન વારંવાર ભટકી રહ્યું છે. તમે જે કંઈ પણ ભણી રહ્યા છો તેમાં તમને વારંવાર કન્ફ્યુઝન થાય છે કે શું હું સાચા માર્ગે જઈ રહ્યો છું કે ખોટા? તમારું ફોકસ વિખરાઈ રહ્યું છે અને સ્ટડીમાંથી મન ભાગી ગયું છે. 5મ ભાવમાં રાહુ એકાગ્રતા તોડવાનું જ કામ કરે છે. મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભણતરમાં ક્યાંક ને ક્યાંક કમી આવી રહી છે. આ વિશે પણ મને કમેન્ટ કરીને જણાવજો. જો કે એક સારી બાબત એ પણ છે કે તમે કોઈ નવી જગ્યાએ અભ્યાસ માટે જઈ શકો, કોઈ નવા કોચિંગ ક્લાસ શરૂ કરી શકો છો અથવા કોઈ નવું જ કૌશલ્ય શીખી શકો. રાહુના આ ભ્રમજાળથી બચવા માટે તમારે પક્ષીઓને દરરોજ દાણા, પાણી આપવા જોઈએ અને રાહુના બીજ મંત્રનો નિયમિત જાપ કરવો જોઈએ, જેથી મન શાંત અને સ્થિર રહે. આવનારા 6 મહિના માટે સ્વાસ્થ્ય સૌથી મહત્વપૂર્ણ છે, તેથી તેના પર ખાસ ધ્યાન આપીએ. 27 જુલાઈએ શનિદેવ વક્રી થવાના છે, જેના પર હું એક અલગથી જ વિસ્તૃત વિડીયો લાવીશ.
હાલ પૂરતું સમજી લો કે શનિ તમારા 6થા ભાવમાં બેઠા છે. સ્વાસ્થ્યની વાત કરું તો મને મુખ્યત્વે તમારા પેટ અને પાચન તંત્રની સમસ્યાઓ જ દેખાઈ રહી છે. તમને ગેસ્ટ્રિક તકલીફો, ડાયજેશનમાં ગરબડ અને લીવરને લગતી સમસ્યાઓ સતાવી શકે છે. આવું શા માટે? કારણ કે ભલે રાહુ પંચમમાં હોય, પરંતુ તમારા પંચમેશ 5મા ભાવમાં સ્વામી તમારા 6થા ભાવમાં એટલે કે રોગોના ભાવમાં બેઠા છે. પંચમેશનું 6થા ભાવમાં જવું પેટને લગતા રોગો અને પાચનની સમસ્યાઓ આપે જ છે. ખાવા પીવામાં તમારે અત્યંત સાવધાની રાખવી પડશે. આ ઉપરાંત શનિની દ્રષ્ટિ તમારા 8મા, 12મા અને 3જા ભાવમાં પર પડી રહી છે. આ દ્રષ્ટિને કારણે તમને પગની ઘૂંટી, એન્કલમાં દુખાવો થવો, પગમાં ભારે થાક વર્તાવવો અથવા જમણા ખભામાં રાઈટ શોલ્ડરમાં મસલ્સ ક્રેમ્પ્સ અને દુખાવો થઈ શકે છે. બસ આ 6 મહિના દરમિયાન તમારે આટલી જ શારીરિક બાબતોનું ધ્યાન રાખવાનું છે. બાકી કોઈ મોટી ગંભીર બીમારી મને દેખાઈ રહી નથી. પરિણીત જાતકોના લગ્ન જીવન વિશે વાત કરીએ તો તમારા 7મા ભાવનો સ્વામી સપ્તમેશ 8મા ભાવમાં ગયો છે. મારું તમને સ્પષ્ટ સૂચન છે કે 3 ઓગસ્ટ પહેલા તમારા લગ્ન જીવનમાં થોડી શાંતિ અને ધીરજ જાળવી રાખજો. વાણી પર સંયમ રાખવો જરૂરી છે. પરંતુ 3 ઓગસ્ટ પછી જ્યારે મંગળ રાશિ પરિવર્તન કરીને આગળ વધશે ત્યારે પરિસ્થિતિઓ જાદુઈ રીતે સુધરી જશે. 3 ઓગસ્ટ પછી તમારા જીવનસાથી, લાઈફ પાર્ટનરના કરિયર અને ભાગ્યમાં જબરદસ્ત ઉછાળો આવશે. તેમને નવી તકો, પ્રમોશન અથવા કોઈ મોટી સફળતા મળતી સ્પષ્ટ જોઈ શકાય છે. બૃહસ્પતિની દ્રષ્ટિ તમારા બીજા ભાવ પર હોવાથી પારિવારિક સુખ અને સંપત્તિમાં પણ વધારો થશે. તમારી મેરેડ લાઈફ એકદમ શાનદાર રહેશે અને તમે તમારા પાર્ટનર સાથે મળીને કોઈ મોટી મિલકત ખરીદવાનું કે ક્યાંક દૂર ફરવા જવાનું ભવ્ય આયોજન પણ કરી શકો છો. તુલા રાશિ માટે આ વર્ષનો બાકીનો સમય કરિયરની દ્રષ્ટિએ કોઈ બ્રહ્માસ્ત્રથી કમ નથી. તમારા 10મા ભાવમાં ઉચ્ચના બૃહસ્પતિ બિરાજમાન છે. આ કોઈ નાની વાત નથી. પૂરા 12 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ દેવગુરુ બૃહસ્પતિ તમારા કર્મ ભાવમાં આટલી શક્તિશાળી સ્થિતિમાં આવ્યા છે અને નવેમ્બર મહિના સુધી તેઓ આ જ ઉચ્ચ અવસ્થામાં રહેશે. સૌથી મોટો ફાયદો એ છે કે તે તુલા રાશિ પર ન તો શનિની કોઈ સાડાસાતી ચાલી રહી છે, ન તો કોઈ ઢૈયા. તમારું મેનેજમેન્ટ, તમારી કાર્યશૈલી અને તમારી સ્કિલ્સ એટલી ડેવલપ થશે કે લોકો આશ્ચર્યચકિત રહી જશે. 2 જૂનના રોજથી ગુરુ અહીં 10મા ભાવમાં આવ્યા છે. તેથી શક્ય છે કે તમને અત્યાર સુધીમાં પ્રમોશન મળી પણ ગયું હોય. જો નથી મળ્યું તો આવનારા 2-4 મહિનામાં કરિયરમાં કોઈ મોટી ખુશખબર, પ્રમોશન અથવા તો કોઈ શાનદાર પોઝિટિવ બદલાવ આવવો નિશ્ચિત છે. બૃહસ્પતિ તમારા 3જા અને 6થા ભાવના સ્વામી થઈને 11મા લાભ ભાવમાં પણ જશે. તુલા રાશિવાળા મિત્રો, હવે નાનું વિચારવાનું બિલકુલ બંધ કરો. કંઈક મોટું વિચારો અને મોટું લક્ષ્ય બનાવો. 6થા ભાવમાં બેઠેલા શનિ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે, જે તમને ઋણ, રોગ અને શત્રુઓ પણ પ્રચંડ વિજય અપાવે છે. હા, જ્યારે તમારી પ્રગતિ થશે ત્યારે શરૂઆતમાં શત્રુઓ ચોક્કસ ઊભા થશે, પણ અંતે જીત તમારી જ થશે. તમારા રાશિ સ્વામી શુક્ર પણ શરૂઆતમાં 10મા ભાવમાં બુદ્ધ સાથે છે, જે એક ઉત્તમ રાજયોગ બનાવે છે. 3 સપ્ટેમ્બરના રોજ શુક્ર તમારી પોતાની રાશિમાં એટલે કે પ્રથમ ભાવમાં તુલા રાશિમાં પ્રવેશ કરશે અને ઓક્ટોબરમાં પણ મોટે ભાગે ત્યાં જ રહેશે. આ સમયગાળો તમારા વ્યક્તિત્વને એક અલગ જ આકર્ષણ આપશે. સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર આ 3 મહિના તમારા કરિયર માટે સૌથી શક્તિશાળી અને ફાયદાકારક સમય છે. નવી નોકરી માટે પ્રયત્ન કરવો હોય, ટ્રાન્સફર જોતી હોય કે ધંધામાં કોઈ મોટો બદલાવ કરવો હોય, આ સમય ચૂકવા જેવો નથી. જે લોકો જમીન, રિયલ એસ્ટેટ, ખેતી, ફાર્મિંગ કે જમીનની અંદરથી નીકળતા પદાર્થોને લગતો વ્યાપાર કરે છે, તેમના માટે આ સમયગાળો છપ્પર ફાડીને ધન લાભ કરાવવાનો સાબિત થશે. નવેમ્બર પછી જ્યારે બૃહસ્પતિની અમૃત દ્રષ્ટિ તમારા પંચમ ભાવ પર પડશે ત્યારે વિદ્યાર્થીઓની મૂંઝવણો અને લવ લાઈફની તમામ સમસ્યાઓ પણ આપોઆપ દૂર થવા લાગશે. આ ગોચરનો સંપૂર્ણ અને સકારાત્મક લાભ લેવા તેમજ રાહુ અને અન્ય ગ્રહોની નકારાત્મકતાથી બચવા માટે તુલા રાશિના જાતકોએ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પોતાની વાણી પર કડક કાબુ રાખવો અને કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેવો.
સાથે જ નીચે મુજબના સિદ્ધ ઉપાયો નિયમિતપણે કરવા. તમારે દરરોજ સવારે સ્નાન કર્યા પછી તમારા રાશિ સ્વામીને બળવાન કરવા માટે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ મંત્રનો 108 વાર શ્રદ્ધાપૂર્વક જાપ કરવો જોઈએ. દરરોજ નિયમિતપણે હનુમાન ચાલીસાના પાઠનો નિયમ બનાવવો. આ તમને શારીરિક કષ્ટો અને શત્રુ બાધાથી બચાવશે. ખાસ કરીને ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો અથવા તો ઓનલાઈન શ્રવણ કરો. દરરોજ સવારે વહેલા ઉઠીને તાંબાના કળશમાંથી ઉગતા સૂર્યનારાયણને જળ અર્પણ કરો, જેનાથી તમારા કરિયરમાં તેજ અને માન સન્માન વધશે. કેવી લાગી તમને આ માહિતી? જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક ચોક્કસ કરજો. તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે વધુમાં વધુ શેર કરજો અને કમેન્ટમાં તમારા પ્રતિભાવ આપવાનું ભૂલતા નહીં. અમારી મહાદેવ વાસ્તુ ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહેજો. હર હર મહાદેવ.